નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ શ્રી વાવેચીમાં અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત. મિત્રો, આજે આપણે બીએલઓને જે એસઆઈઆર કામગીરી કેવી રીતે કરવાની છે એમાં મેપિંગ જે છે કેવી રીતે કરવાનું છે એની ચર્ચા આપણે વિડીયોમાં કરીશું. તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમ આપણે સૌપ્રથમ બીએલઓ એપ ખોલશો. મિત્રો, બીએલઓ એપ અપડેટ કરી દેવી કારણ કે નવા વર્ઝનમાં એનું ઇન્ટરફેસ છે આ પ્રકારનું છે અને એમાં કામગીરીનો તેનો જે અપડેટ છે આવી ગયું છે. તો આપણે સૌપ્રથમ બીએલઓ એપ અપડેટ કરીશું. અપડેટ કરશું પછી લોગિન કરશું આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે જેમાં નીચે મેપિંગ ફોર ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ એસઆઈઆર એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઓપ્શન આવશે જેમાં પહેલો ઓપ્શન છે મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ એસઆઈઆર. મિત્રો, આની અંદર આપણે શું કરવાનું છે? આની અંદર તમે ક્લિક કરશો એટલે તમે ઓફલાઈન કામગીરી જ્યારે કરી હતી જેમાં તમે તમારી 2025ની મતદાર યાદીમાં 2002 ના આધારે જે કેટેગરાઇઝ કર્યા હતા મતદારોને કે એમાં આવશે, બીમાં આવશે, સીમાં આવશે, જેમાં પણ કેટેગરાઇઝ કર્યા હતા એ ના આધારે તમારે અહીં એમને મેપ કરવાના છે. તો મિત્રો, આ જે છે મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ એસઆઈઆર એની અંદર કલર કોડ આપેલા છે બે. તમે જોઈ શકો છો એમાં પહેલો કલર કોડ છે કે જેમાં તમે મેપ કરશો, મેપિંગ કરશો એ ગ્રીન થઈ જશે. જે સિસ્ટમે મેપ કર્યું છે એ પાછા બ્લુ કલરમાં હશે. તો બ્લુ કલર વાળું છે એ તમારે વેરીફાઈ કરવાનું છે. સિસ્ટમે તમને મેપ કરીને આપ્યું છે એ તમારે વેરીફાઈ કરવાનું છે અને જે તમે વેરીફાઈ કરશો એટલે ગ્રીન થઈ જશે. બાકીના બધા વ્હાઇટ કલરમાં હશે. હવે મિત્રો, એ જે ગ્રીન દેખાઈ રહ્યા છે એમાંથી કે મેં જે વેરીફાઈ કર્યા છે ગ્રીન છે. હવે એ વ્હાઇટ છે, ગ્રીન એ વેરીફાઈ કરવાના બાકી છે. હવે મિત્રો, એક ઉદાહરણ માટે તમને સમજાવું કે જે એમાં આવતા હતા એ અને બીમાં એ બધા જ આ મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ એસઆઈઆરમાં બતાવશે નામ. એ અને બી વાળા જે હતા એ બધા નામ બતાવશે. હવે એ વાળા જે છે એ તો આપણે 2002ની મતદાર યાદીમાં છે એને આપણે મેપ કરવાનું છે. બીનું શું કરવાનું છે એ મિત્રો જ્યારે ઓફિશિયલ માહિતી આવશે એ પ્રમાણે હું તમને અહીં સમજાવીશ. અત્યારે આપણે એ કેટેગરી જે આવે છે અથવા તો જે 2002ની મતદાર યાદી છે એમને મેપ કઈ રીતે કરે આપણે સમજીશું. તો અહીંયા એક તમને ઉદાહરણ રૂપે સમજાવું કે મારા 2025ની મતદાર યાદીમાં 127 નંબર ઉપર જે મતદાર છે એને મેપ કઈ રીતે કરવાનું. તો મિત્રો, અહીં જે મતદાર ક્રમ બતાવે છે 2025નો છે. તો અહીં જે ઇલેક્ટર છે 127 નંબરના 2025ની યાદીમાં એમને મેપ ઇલેક્ટર પર હું ક્લિક કરું છું. અહીં હું પ્રીવિયસ એસઆઈઆર જે છે જૂનો એટલે 2002નો જે વિધાનસભાનો વિસ્તાર છે એ 95 વાવો તો સિલેક્ટ કર્યો. અહીં જે મતદાર યાદીમાં 2002માં એમનું નામ કઈ મતદાર યાદીમાં હતું એ આપણે સિલેક્ટ કરીએ. તો અહીં 62 નંબરની મતદાર યાદીમાં છે એ હવે તમે જોઈ શકો છો કે એ કઈ રીતે અમને ખબર પડશે. તો એ આપણે ઓફલાઈન કામગીરી કરી હતી. એ વખતે આપણે એ વ્યક્તિના નામની સામે આપણે ક્રમ આપ્યો હતો, એમનો કેટેગરી આપી હતી. તો એ તમે ફોટામાં જોઈ શકો છો. આ રીતે મેં ઓફલાઈન કામગીરી કરી હતી. તો એ રીતે મેં એમને 62 નંબરમાં એમનો 1237 નંબર હતો. તો 1237 નંબર લખી અને હું સર્ચ ડિટેલ ઉપર ક્લિક કરું છું. એના પહેલા તમે ઉપર ફોટો જોઈ લો મિત્રો. આ ફોટો મેં એડ કર્યો છે. આવી રીતે મેં કેટેગરાઇઝ દરેકને કર્યા હતા મતદારોને અને એનો ક્રમ પણ લખ્યો. તો અત્યારે અમને સરળતા રહે છે. તો અહીં સર્ચ કરું છું. હવે સર્ચ કરું છું એટલે તમે જોઈ શકો છો કે એમનું 2025 પ્રમાણે નામ છે અત્યારનું, જ્યારે આ નીચે છે 2002 પ્રમાણે છે. તો જોઈ શકો છો કે મોટેભાગે નામ એક જેવું છે. બાકી સુધારા વધારે થયા હોય એટલે ઘણા બધા ફેરફાર છે, પરંતુ નામ આપણે જોયેલું કે સેમ છે. તો આપણે યસ આપી દેવું અને એ રીતે રેકોર્ડ અપડેટ સક્સેસફુલી. તો આ રીતે જે 127 નંબરના ઓખીબેનનો રેકોર્ડ હતો એ આપણે અહીં અપડેટ કરી દીધો છે. હવે જોઈએ એમનું શું થયું. તો આપણે એ સર્ચ કરીએ ઓખીબેન. તો તમે 123 નંબર ઉપર જોઈ શકો છો કે ઓખીબેન ઉપર જો તમે ભૂલથી મેપિંગ કર્યું હોય તો તમે અનમેપ ઇલેક્ટર કરી અને તમે અનમેપ પણ કરી શકો છો. અનમેપ ઉપર ક્લિક કરશો તો આ પ્રકારનો ઓપ્શન ખુલશે. તો તમે જોઈ શકો છો કે એ વખતે એ 95 મતદાર વિધાનસભામાં હતા અને 62 ભાગ નંબરમાં એમનો 38 નંબર હતો અને અત્યારે એમનો 127 નંબર છે. તો બધું બરાબર છે. તો આપણે કશું અનમેપ કરવાની જરૂર નથી. પણ ભૂલથી જો મેપ થઈ ગયું તો અનમેપ કરવા ઉપર તમે અનમેપ ઉપર ક્લિક કરશો તો એ પાછો મેપ પણ થઈ જશે. આપણે કેન્સલ આપી દીધી. તો આ રીતે તમે મેપિંગ કરી શકો છો. અહીં આપણે એ કેટેગરી એમાં આવેલા છે એ મતદારો આપણે મેપ કરી શકીશું. હવે જે કેટેગરી બીમાં આવ્યા છે એ મતદારોને શું કરું? તો મિત્રો, જ્યારે મને માહિતી મળશે ત્યારે હું એનો અલગથી વિડીયો બનાવીને મૂકીશ. તો મિત્રો, હવે આપણે બીજો ઓપ્શન જે છે માર્ક ઇલેક્ટર ફોર સેલ્ફ એજ પ્રેઝન્સી એનો કઈ રીતે આપણે માર્ક કરવાનું એ આપણે આગળ શીખીશું. તો સૌપ્રથમ આપણે એના ઉપર ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો અહીં તમામ મતદારો 2025ની યાદીમાં જે તમામ મતદારો છે તમામ મતદારો આની અંદર આપેલા છે. આપણે અત્યારે 150 નંબરના એક મતદાર છે એનું આપણે કઈ રીતે મેપિંગ કરી શીખીશું. તો અહીં નામ તમે સર્ચ કરીને પણ એ મતદાર શોધી શકશો. તો મિત્રો, 2025ની યાદીમાં 150 નંબર છે એ મતદારને આપણે માર્ક સેલ્ફ એજ પ્રેઝન્સીમાં ક્લિક કરીશું. હવે અહીં શું કરવાનું છે? અહીં તો મિત્રો આપણે ગુજરાત રાજ્ય, હવે એમનું માતા પિતાનું જે મતદાર
કઈ મતદાર યાદીમાં અથવા કઈ વિધાનસભામાં નામ હતું સર્ચ કરવાનું છે. તો એ આપણે એ જ હતું 95, તો 95 પસંદ કરીશું વાવ. ત્યારબાદ એમના માતા પિતા, અહીં મિત્રો માતા પિતાનું જ પસંદ કરવાનું છે, કારણ કે એ વ્યક્તિનું નામ 2002 ની યાદીમાં નથી, નહીં હોય એવા કેટેગરીવાળા આપણે અહીં મેપ કરવાના છે સંતાન તરીકે. તો આપણે અહીં 62 નંબરની મતદાર યાદી પસંદ કરીશું. ત્યારબાદ હવે અહીં એમના માતા અથવા પિતા, દાદા કે દાદી, ચારમાંથી કોઈ પણનું તમે નંબર ક્રમ લખવાનો છે. તો મિત્રો તમે ફોટા ઉપર જોઈ શકો છો કે જ્યારે અમે ઓફલાઈન કામગીરી કરી ત્યારે અમે જે તે વ્યક્તિના માતા પિતાનો ક્રમ હતો ઉપર કેટેગરી લખી દીધી છે, જોઈ શકો છો સી, અને એમના માતા કે પિતા એ કયા ક્રમ ઉપર હતા એ પણ અમે લખી દીધું છે. તો અહીં જોઈ શકો છો કે 667 નંબર જે છે એ અને 62 નંબરની મધર યાદીમાં 667 નંબર ઉપર સર્ચ કરીશું. તમે જોઈ શકો છો કે એમના મધરનું નામ આવી ગયું છે, માતાનું નામ. આપણે નીચે રિલેશન વિથ ઇલેક્ટર લખેલું છે, ત્યાં સિલેક્ટ રિલેશન ટાઈપ એના ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયા જે સન એટલે કે પુત્ર તરીકે એમનો સંબંધ છે એ કરીને એડ ઉપર ક્લિક કરશો એટલે એ પ્રેજન્સી એડ થઈ ગયું છે. તો આ રીતે તમે કોઈ પણ મતદારને માર્ક એઝ સેલ્ફ એઝ અ પ્રેજન્સી સેટ કરી. તો મિત્રો આ રીતે તમે માતા જે તે વ્યક્તિનું એના પિતા સાથે, માતા સાથે, દાદા સાથે, દાદી સાથે મેપિંગ કરી શકો છો. હવે રહી વાત જે સ્ત્રીઓ લગ્ન કરીને અહીં સાસરામાં આવી છે, એમનું માતા પિતા નામમાં હશે નહીં, તો એને શું સાસુ સસરા સાથે કે પતિ સાથે એનું મેપિંગ કરી શકાય? તો મિત્રો આ વિશે હજી પૂરી માહિતી નથી. જે માહિતી મને જાણવા મળે છે એ મુજબ તો એમનું પણ એમના માતા પિતા સાથે મેપિંગ કરવાનું છે, પરંતુ છતાં ડિટેલ માહિતી મને ઓફિશિયલ માહિતી મળશે તો એનો અલગથી વિડીયો બનાવીને હું મૂકીશ. તો આ બાબતે કોઈ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો, અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત. Subscribe now and press the bell icon. Never miss an update.